તો રાજ્યમાં ઉત્તરાયણના તહેવારની ધૂમ ખરીદી થઈ રહી છે। પતંગ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે। અવનવી પતંગો બજારોમાં જોવા મળી રહી છે। તો રાજ્યમાં ઉત્તરાયણના તહેવારની ધૂમ ખરીદી કરવામાં આવી છે। આ વર્ષે પતંગ દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। પતંગ દોરીના ભાવ વધ્યા। ગત વર્ષે 5 પતંગની કિંમત ₹15 થી 20 હતી અને જેમાં આ વખતે ભાવ વધારો થયો છે। હવે આ વર્ષે લોકોની ₹20 થી 25 ચૂકવવા પડશે। તો પતંગમાં વધારો, પતંગની દોરીમાં વધારો। 1000 વારની ફિરકીની કિંમત ગત વર્ષે ₹100 હતી અને આ સાથે આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10 થી 15% વધારો કરવામાં આવ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે ભાવિક, આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, બજારોમાં કેવી ભીડ છે અને કેવો ઉત્સાહ છે પતંગ દોરીને લઈને? જે ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, હાલ જૂનાગઢના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। જૂનાગઢના પોસ્ટ ઓફિસ રોડના દ્રશ્યો છે, જ્યાં અત્યારે બાદથી જે છે તે માહોલ ધીમે ધીમે જોવા મળી રહ્યું છે। હાલ નાના બાળકો સાથે જે છે તે લોકો પતંગ લેવા માટે આવી રહ્યા છે। હાલ ગઈકાલથી જ જૂનાગઢની મેઇન બજારની અંદર જે છે તે માહોલ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે। સીધા જ આપણે તેમની સાથે વાત પ્રયત્ન કરીશું। જીવનના શું નામ તમારું? પરેશભાઈ, આજે બાળક સાથે પતંગ લેવા આવ્યા છો, શું કહેશો? કેવો ઉત્સાહ છે? ખાસ કરીને નાના બાળક લઈને આ વખતે દર વખતે આપણે ભાદરવામાં પતંગ ચગતી હોય છે, આ વખતે અહીંયા શું કહેશો ઉત્તરાયણ ઉપર? ચોક્કસથી કહી શકાય કે હાલ જે માહોલ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે સારો। આપણી સાથે વેપારી પણ જોડાયા છે। દર વખતની જેમ આ વખતે કેવો માહોલ, શું કહેશો? અત્યારે લોકો તમે જોઈ રહ્યા છો બજારની અંદર આજે તો મોસ્ટ ઓફ કહેવાય ને જે કેમ કે બધી વસ્તુ એક જ જગ્યાએ નાનો ઉપર મળે તહેવારની સિઝન તો પતંગની અંદર શું છે જે મકર સંક્રાંતિની અંદર જે આઈટમ આવે છે 1 થી લઈને 150 સુધીની જે વસ્તુ અત્યારે અમારી પાસે સ્ટોલમાં હાજર છે, જેનો જૂનાગઢની જનતા અમારી પાસે ખરીદીમાં વ્યવસાય ધરાવે છે। સાગરભાઈ, દર વખતને જેમ આ વખતે કેવો માહોલ છે, શું કહેશો? ભાવ વધારો એટલો જ છે। ખંભાતની જે આ પતંગ આવે ને ખંભાતની પતંગ આ પતંગ ખંભાતની છે, આખું લડાઈ એ લોકો બનાવે છે, પણ ક્યાંક ને ક્યાંક મટીરિયલ ઉપરથી ભાવ વધારો હોય જેથી કરીને જે ચોક્કસ કહી શકાય છે જે રીતે આ વખતે ભાવ વધારો છે તેને કારણે પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક જે છે તે બજેટ ખોરવાયું હોય થોડીક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢની અંદર। પરંતુ પતંગ રસિયાઓ જે છે તે હવે ધીમે ધીમે પતંગ લેવા માટે તેમજ ઊંધિયું લેવા માટે બહાર નીકળી રહ્યા છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મમરાના લાડુ, ચીક્કીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। બજારોમાં પણ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। પતંગ દોરીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે અને બજારોમાં વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી છે।